નમસ્કાર. આજે આપણે ઇતિહાસના પાના ફેરવીને એક એવી ગજબની વાત કરવાના છીએ. એક એવી ટક્કરની વાત જ્યાં એક તરફ હતી સત્તા અને બીજી તરફ હતી શ્રદ્ધા. આ કહાણી છે એક તાકાતવર મુગલ સમ્રાટની અને એક એવા ભક્ત કવિની, જેમની વચ્ચે થયેલો સંવાદ સદીઓ પછી પણ આપણને બધાને વિચારતા કરી દે છે. જરા વિચારો, એક એવો સમય જ્યારે સમ્રાટનો એક શબ્દ એટલે કાયદો, અને એ જ સમ્રાટ તમને એમના દરબારમાં બોલાવે. આ તો કોઈના પણ માટે જીવનનું સૌથી મોટું સન્માન કહેવાય, બરાબર ને? પણ કોઈ એવું પણ હતું જેણે આ આમંત્રણને ના પાડી દીધી. કેમ? એક સામાન્ય સંતે દેશના સૌથી શક્તિશાળી બાદશાહને ના પાડવાની હિંમત કેમ કરી? ચલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આપણી સામે બે તસવીરો છે, અને સાચું કહું તો આ બે અલગ અલગ દુનિયા છે. જુઓ, એક તરફ છે સમ્રાટ અકબરનો ભવ્ય દરબાર, જ્યાં સત્તા, સંપત્તિ અને વૈભવની કોઈ કમી નથી, અને બીજી તરફ શ્રીનાથજીની ભક્તિમાં લીન એકદમ સાદું જીવન. આ બે દુનિયા જ્યારે ટકરાઈ ત્યારે શું થયું? એ જ તો આપણી આજની વાતનો પાયો છે. તો ચાલો સૌથી પહેલાં એ સમયમાં જઈએ અને સમજીએ કે આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ. વાત છે 16મી સદીની. એ જમાનામાં મુગલ બાદશાહ અકબરના દરબારમાંથી આમંત્રણ આવવું એ કોઈ નાની સૂની વાત નહોતી. એ તો જીવનનું સૌથી મોટું સન્માન ગણાતું. એ કોઈ વિનંતી નહોતી, એક હુકમ હતો, અને એ હુકમને ઠુકરાવવાની હિંમત ભાગ્યે જ કોઈ કરી શકતું. પણ એક વ્યક્તિ હતા જેમણે આ હિંમત કરી. એક સાધારણ કવિ, નામ હતું કુંભનદાસ. એમણે એ આમંત્રણને ઠુકરાવી દીધું. હા, તમે બરાબર સાંભળ્યું, તેમણે ના પાડી દીધી. આજ તો સૌથી મોટો સવાલ છે, કેમ? આખી વાત સમજવા માટે આપણે આ બે વ્યક્તિઓને બરાબર ઓળખવા પડશે. એમની દુનિયા કેટલી અલગ હતી એ જાણવું પડશે. આ છે સમ્રાટ અકબરની દુનિયા, જ્યાં શક્તિ, પ્રભાવ અને ભવ્યતાની બોલબાલા હતી. એવો દરબાર જ્યાં દરેક નિર્ણયની અસર આખા સામ્રાજ્ય પર પડતી. અહીં બધું જ ભૌતિક અને શક્તિશાળી હતું. અને હવે આ જુઓ, અહીં કોઈ ચમકદમક નથી, કોઈ મહેલ નથી. અહીં છે માત્ર સાદગી, શ્રદ્ધા અને શ્રીનાથજી પ્રત્યેની અતૂટ ભક્તિ. આ હતું કુંભનદાસનું વિશ્વ. બિલકુલ અલગ, નહીં? જો આપણે બંનેને બાજુબાજુમાં મૂકીએ તો ફરક એકદમ સ્પષ્ટ છે. એક તરફ છે સામ્રાજ્યના શાસક, તો બીજી તરફ એક નમ્ર ભક્ત. એકનું ઘર ફતેપુર સિકરીના ભવ્ય મહેલમાં, તો બીજાનું ઘર બ્રજની સાધારણ કુટીરમાં. અકબર માટે દુનિયાનું સન્માન મહત્વનું હતું, જ્યારે કુંભનદાસ માટે ઈશ્વરનો પ્રેમ. એક શક્તિનો સ્ત્રોત હતા, તો બીજા શ્રદ્ધાનો. તો સવાલ એ છે કે આ બે તદ્દન અલગ દુનિયા એકબીજાની સામે આવી કઈ રીતે? એવું તો શું થયું કે સમ્રાટનું ધ્યાન આ ભક્ત કવિ પર ગયું? વાત એમ બની કે એક દિવસ અકબરના દરબારમાં સંગીતની મહેફિલ જામી હતી, અને એ જ મહેફિલમાં કોઈએ કુંભનદાસનું લખેલું એક ભજન ગાયું. એ ભજનના શબ્દોમાં એટલી બધી ભક્તિ અને સચ્ચાઈ હતી કે સાંભળનાર દરેક મંત્રમુગ્ધ થઈ ગયા, અને એમાં ખુદ સમ્રાટ અકબર પણ હતા. ભજન પૂરું થયું, પણ એના શબ્દો સમ્રાટના મનમાંથી ગયા નહીં. એમણે તરત જ હુકમ કર્યો, આ ભક્તને મારા દરબારમાં લાવવામાં આવે, મારે એમને મળવું છે. અને હવે આવે છે આખી વાતનો સૌથી રોચક ભાગ. સમ્રાટનો હુકમ જ્યારે કુંભનદાસ સુધી પહોંચ્યો, ત્યારે એમણે જે જવાબ આપ્યો ને, એ ખરેખર અવિસ્મરણીય હતો. જો કુંભનદાસે હા કે નામાં જવાબ ન આપ્યો. એમણે તો સમ્રાટને જવાબમાં એક શક્તિશાળી કવિતા મોકલી. એમનો આખો જવાબ એ કવિતામાં જ હતો. આ એ જ કવિતા છે જે એમણે મોકલી હતી. સંતન કો કહા સીકરી સો કામ, આવત જાત પનહૈયા તૂટી બિસર ગયો હરિનામ. જાકો મુખ દેખત દુઃખ ઉપજત, તાકો કરન પરે પ્રણામ. કુંભનદાસ લાલ ગિરધર બિન ઓર સબે બેકામ. ચાલો આનો મતલબ સમજીએ. પહેલી લાઇનમાં એ સ્પષ્ટ કહે છે કે સંતને સમ્રાટના દરબારમાં શું કામ હોય. પછી કહે છે કે ત્યાં આવવા જવામાં મારા પગરખા ઘસાઈ જશે અને હું ભગવાનનું નામ લેવાનું ભૂલી જઈશ. ત્રીજી લાઇન તો એનાથી પણ સીધી છે, જેનું મોડું જોઈને દુઃખ થાય એને મારે પ્રણામ શા માટે કરવા? અને છેલ્લે આખી વાતનો સાર, મારા માટે તો મારા પ્રભુ કૃષ્ણ સિવાય બીજું બધું જ નકામું છે. હવે વિચારો, આવો સીધો જવાબ સાંભળીને કોઈ પણ સમ્રાટનું શું રિએક્શન હોય? શું અકબર ગુસ્સે થયા હશે, સજા કરી હશે, કે પછી કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી? ચાલો જોઈએ. અને અહીં આ કહાણી એક નવો જ વળાંક લે છે.
આટલો સણસણતો જવાબ સાંભળ્યા પછી પણ સમ્રાટ અકબર ગુસ્સે ન થયા, જરા પણ નહીં. ઉલટાનું એમણે કવિની શ્રદ્ધા અને એમની સચ્ચાઈનો આદર કર્યો. અકબર સમજી ગયા હતા કે આ કોઈ ઉદ્ધતાઈ નથી, પણ એક ભક્તની પોતાની શ્રદ્ધા પ્રત્યેની અડગ નિષ્ઠા છે, અને એમણે એ નિષ્ઠાને માન આપ્યું. તો આખી વાતમાંથી આપણને શું શીખવા મળે છે? પહેલી અને સૌથી મોટી વાત એ કે સાચી ભક્તિને દુનિયાની કોઈ સત્તા કે સન્માન ડગાવી શકતા નથી. બીજું કે એક સાચા ભક્ત માટે સૌથી મોટો ખજાનો તો એનું આધ્યાત્મિક જોડાણ જ છે. અને ત્રીજી કે જો તમારા જીવનમાં પ્રામાણિકતા હોય તો સૌથી શક્તિશાળી વ્યક્તિ પણ તમારો આદર કરવા મજબૂર થઈ જાય છે. આ વાત ભલે સદીઓ જૂની હોય, પણ એનો સવાલ આજે પણ એટલો જ મહત્વનો છે. અને એ સવાલ આપણા બધા માટે છે કે જીવનમાં અસલી ખજાનો શું છે? દુનિયાની નજરમાં મળતી સફળતા અને સન્માન, કે પછી મનની શાંતિ અને શ્રદ્ધા? આ એક એવો સવાલ છે જેનો જવાબ દરેક વ્યક્તિએ પોતાની અંદર જ શોધવો પડે છે.